સબ કાર્બન નું રિવ્યુ સારું એવું છે કે ટેમ્પરેચર મેન્ટેન કર્યું છે, પ્લસ કે ગ્રોથમાં સારો એવો વિકાસ કર્યો ફૂટ ને અંતે ને અત્યારે ઓવરઓલ જોવા જઈએ તો આપણે જે કઈ ફ્રૂટ સેટિંગ છે, ફ્લાવરિંગ છે, એમાં સારું એવું રિઝલ્ટ મળ્યું છે. નમસ્કાર મિત્રો, ફરી આપણે ચાપાબેડા ગામની વિઝિટમાં છીએ અને આપણે આજે જોઈ રહ્યા છીએ ટેટીનો પ્લોટ છે. અંદાજિત કેટલા દિવસનો પ્લોટ છે મહેશભાઈ? નમસ્કાર ખેડૂત મિત્રો, હાલ મારે લગભગ 10 વીઘાનો પ્લોટ છે ટેટીનો. હા. અને લગભગ 50 દિવસની આસપાસ છે. બરાબર. અને મેં નીચેથી આપણે સાયફોનનું સબ કાર્બન આપેલું 35 દિવસે. હા. જ્યારે ગ્રો કવર ખોલવાની શરૂઆતની સ્ટેજમાં 5 દિવસ અગાઉ આપેલું. અને સબ કાર્બનનું રિવ્યુ સારું એવું છે કે ટેમ્પરેચર મેન્ટેન કર્યું છે, પ્લસ કે ગ્રોથમાં સારો એવો વિકાસ કર્યો ફૂટ ને અંતે ને અત્યારે ઓવરઓલ જોવા જઈએ તો આપણે જે કઈ ફ્રૂટ સેટિંગ છે, ફ્લાવરિંગ છે, એમાં સારું એવું રિઝલ્ટ મળ્યું છે. ટૂંકમાં તમે જ્યારે ગ્રો કવરમાંથી ટેટી જ્યારે કાઢવાનો સમય હતો ત્યારે 1 એકરે 1 લીટરના પ્રમાણથી સબ કાર્બન પીવડાવ્યું, એટલે ટૂંકમાં છોડ એકદમ તંદુરસ્ત અત્યારે છે. આપણે જોઈ શકીએ આ ટેટીનો પ્લોટ જોઈએ તો 50 દિવસનો પ્લોટ છે, એકદમ તંદુરસ્ત પ્લોટ છે. અને એમાં જે બીજા પ્રશ્નો જે આવતા હોય કે જે ટેમ્પરેચરના હિસાબે છોડ સુકાઈ જવો અથવા છોડ નબળો પડવો, એ કે પ્રશ્ન તમારા આવ્યો નથી? હાલ એક છોડવો ક્યાંય સુકાયેલો કે ડેમેજ એવું ક્યાંય છે નહીં, ક્યાંય નથી. અને ઓવરઓલ સારું છે, ફ્રૂટ સેટિંગ છે, ફ્લાવરિંગ હજી ચાલુ છે. ટૂંકમાં છોડ એકદમ તંદુરસ્ત છે. હેલ્ધી. હા. તો આપણે બીજા ખેડૂત મિત્રોને ટેટીની ખેતી કરતા હોય કે બીજા શાકભાજીની ખેતી કરતા હોય તો એને સબ કરવાની ભલામણ કરવી મહેશભાઈ તો કેવું રહે? ખેડૂતોને હું તો મારા રિવ્યુ પ્રમાણે એવું કહું કે તમે, મારે 10 વીઘાનો હાલ પ્લોટ છે, પણ તમે 1 એકરમાં ટ્રાય કરો. હા, બરોબર, 100%. બાકી ભલામણ પાત્ર આ પ્રોડક્ટ છે.